أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागानी અંદર હિકમત નંબર 241માં ઇરશાદ ફરમાવે છે કે મઝલૂમનો દિવસ કયામત ઝાલિમ માટે બહુ વધારે સખત હશે જે ઝાલિમનો મઝલૂમ માટે હોય છે. ઇમામ અલી અલૈહિસ્સલામા નુરાની કલામમાં ઝાલિમો અને અત્યાચારોને સખ્તીથી સમજાવે છે કે જો તમે કોઈ ઉપર જુલમ કરશો તો કયામતમાં તમારાથી બદલો લેવામાં આવશે. ત્યારે જુલમ કરનાર માટે બહુ જ સખત હશે. કયામતમાં જ્યારે ઝાલિમને સજા આપવામાં આવશે ત્યારે ફક્ત એક વખત સજા નહીં પરંતુ વારંવાર સજા આપવામાં આવશે. જુલમ કરનાર માટે આખિરત સિવાય આ દુનિયામાં પણ સજા મળશે. સૂરે હજ આયત નંબર 45માં આ વિશે બયાન થયું છે. કેટલા બધા શહેરો છે જેમને અમે વીરાન અને બરબાદ કરી દીધા કેમ કે તેઓ ઝાલિમ હતા. હદીસમાં છે કે જુલમ કરનાર પાસેથી નેમતો છીનવી લેવામાં આવશે અને તેને હલાક કરવામાં આવશે. હજ્જાજ સકફી કે જે એક મોટો ઝાલિમ હાકિમ હતો લોકો ઉપર બહુ જ જુલમ કરતો હતો. શિયાઓને ગોતી ગોતીને શહીદ કરતો હતો. પણ એક વખત બહુ જ એક નેક અને ઈમાનદાર માણસ કે જેમનું નામ સઈદ હતું તેને તે કતલ કરવા માટે બોલાવે છે અને તેને જે દિશામાં કતલ કરવા માટે લઈ જતા હતા તો તે કુરઆનની આયતોની તિલાવત કરતો હતો કે અલ્લાહ મારી આ હાલતને જુએ છે અને તેને પણ જુએ છે. પછી સઈદ દુઆ કરે છે કે મારું આ કતલ તારા હાથે આખરી કતલ હોય અને થયું પણ તેવું જ કે જનાબે સઈદની શહાદત પછી તે હજ્જાજ બીમાર થઈ જાય છે અને મોટા મોટા તબીબો પણ તેનો ઈલાજ નથી કરી શકતા અને છેલ્લે તે ખરાબ હાલતમાં આ દુનિયાથી વાસીલે જહન્નમ થાય છે. મોમિનીને કિરામ યાદ રાખવું જોઈએ કે જુલમ ચાહે નાનો હોય કે મોટો હોય તેની સજા ભોગવવી જ પડશે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt عليهم السلام.